જૂનાગઢ માળિયાહાટીના ભંડુરી ગામે ધીરુભાઈ વાંઢેરના પરિવાર પર થયેલ હુમલા સંદર્ભે પોલીસ દ્વારા કાનૂની સઘન કાર્યવાહી કરવામાં સાથે આવેદનપત્ર આપવાની માંગ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। અને મારા પરિવાર પર જે બનેલી ઘટના છે એ આખા સમગ્ર ગુજરાતમાં તમે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો, બરાબર। જેમાં અમે સીધા સાદા અને આપણી સંસ્કૃતિના અનુસાર, આપણા નિયમોના અનુસાર કામ કરવા માણસો છીએ અને જે પણ થયું અમારી ઉપર એ અમે સહન કરીને અત્યારે અમારી પર જે વેઠાઈ રહી છે વેદના એ કોઈને કહી શકાય નથી એવી કે સહી શકાય એવી નથી। માટે આપ સર્વે બધાએ આપણે મામલતદારશ્રીને વિનંતી કરવા આવ્યા છે કે અમને ન્યાય આપવા માટે આવા ગુંડાગીરી કરતા તત્વો ઉપર સકંજો કસી અને ન્યાય આપો અને આપણા ગાંધીના ગુજરાતને આવા તત્વોથી બચાવો એવી આપ સૌને અને મામલતદાર સાહેબશ્રીને વિનંતી કરી અને આપણે એને આવેદનપત્ર આપીએ છીએ। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। મારું નામ રાવલિયા દેવરાજભાઈ, નિવૃત્ત સૈનિક, ગામ આંબેચા। ગત તારીખ 14ના રોજ ભંડુરી ગામે ભાઈ શ્રી ધીરુભાઈ ઉપર અને એના પરિવાર ઉપર આવારા તત્વો દ્વારા, અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો, આ હુમલાને અમે માળિયા અનુસૂચિત જાતિ સમાજ તથા જૂનાગઢ જિલ્લા પેરામિલિટરી સંગઠનના ઉપાધ્યક્ષ તરીકે હું આ ઘટનાને વખોડું છું। બીજું કે આ આવારા તત્વો માળિયા બીજો તાલુકો મૂકી વંથલી તાલુકોથી આવી અને જો માળિયા તાલુકાની અંદર એટલી દહેશત ફેલાવતા હોય તો મારી સરકારશ્રીને અને પોલીસ ડિપાર્ટમેન્ટને એક નમ્ર નિવેદન છે કે એની જે કરમકુંડળી છે, જેટલા પણ એના ઉપર ગુનાહિત ઇતિહાસ છે, એની તપાસ કરી જલ્દીમાં જલ્દી હદપારી અથવા ગુસ્સેટૂકનો ગુનો એની ઉપર દાખલ કરી અને માળિયા તાલુકામાં એક સુરક્ષા માટે અને સુરક્ષા ખતરામાં નથી એવું એક પોલીસ ડિપાર્ટમેન્ટ ઉદાહરણ પૂરું પાડે। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। મારું નામ રામભાઈ વાસિંગભાઈ પટેલ, મારું ગામ ભંડુરી, માજી સરપંચ। મારું ગામ ભંડુરી 7000ની વસ્તી છે ભંડુરીમાં, પણ તારીખ 14ના રોજ જે ધીરુભાઈ કોડીને ઘેર, કોડી સમાજના પ્રમુખને ઘેરે જે બનાવ બન્યો, એ બનાવ બન્યા પછી અમારા ગામમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે કે કારણ કે અમારું ગામ 1.25 વર્ષની ધૂંઢ કરેલું ગામ, અમારા ગામમાં ધર્મપ્રેમી માણસો 18 વર્ષ રહે છે અને તારીખ 14ના રોજ કોઈક આવારા તત્વો કે નશાની હાલતમાં 5 જણા ઉતરી અને બેનું દીકરીઓને એના ઘરનાઓને મારીને વયા જાય અને આજ દી સુધી અમારે મામલતદાર ઓફિસે અત્યારે આવવું પડે। હવે આવેદનપત્ર દેવા માટે આવ્યા, પોલીસ સ્ટેશન કોઈ જાતની ફરિયાદ લેતા નથી, ત્યાં તોમતદારો આવ્યા છતાં પણ મારી નજર સામે ત્યાંથી રાતે એને કોઈ છોડાવી ગયું છે। આ ન્યાય છે? ખરેખર અમને ન્યાય આપો, નહીતર અમે અમારી રીતે આગળ વધશું। બસ આટલી મારી રિક્વેસ્ટ। મારું નામ નીતિનભાઈ થોડા, ગામ ભંડુરી। આથી નમ્ર સહ જણાવવાનું કે તારીખ 14ના રોજ શ્રી ધીરુભાઈ વાઢેર, કોળી સમાજ પ્રમુખ ભંડુરીના પરિવાર ઉપર જે સઘન કૃત્ય થયું છે, બરાબર, આપ સૌ જાણો છો, એના વિડીયા પણ વાયરલ છે કે આ અસામાજિક તત્વો નશાની ભરપૂર હાલતમાં ધોકા પાઈ પડે હુમલો કરીને જતી રહે છે, પણ આટલો સમય વીતવા છતાં પોલીસે કેમ એના ચેકઅપ નથી કર્યું? આ એક સવાલ ગામની અંદર ભય ફેલાવી રહ્યો છે। તો શું આ લોકો બધા નાટક જોઈને આ આબરૂ અને કાયદો વ્યવસ્થાની એક ઉપર પ્રશ્ન ઊભો થાય છે? જો આટલો સમય વીતી જાય છતાંય આવા તત્વો ઉપર કાર્યવાહી નહીં કરે તો કાલ સવારે અન્ય સમાજના અને નબળા પરિવારના લોકો ઉપર એક પ્રશ્ન છે અને કઈ રીતે એનું જીવન ગુજારે, કઈ રીતે ગામમાં રહેવું, એ એક પ્રશ્નાર્થ બન્યો છે। મારે આ કાયદો અને વ્યવસ્થાને અને સરકારને એટલી નમ્ર વિનંતી છે કે જો આવા ગંભીર ઘટના ઉપર અત્યાર સુધી આવારા તત્વો પીધેલી હાલતમાં હોવા છતાં એનું ચેકઅપ ન થાય તો આ એક સરકાર અને એક સિસ્ટમ ઉપર એક પ્રશ્નાર્થ છે। મારી વિનંતી છે પોલીસને કે આ ઘટનાની અંદર બિન રાજકીય રીતે તટસ્થ રીતે તપાસ થાય એવી મારી નમ્ર વિનંતી છે। સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર, સાગર લક્ષ્મી બાજરી બિયારણ।
સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.